સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો સુરત, આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહી। તો આ તરફ જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે। 28 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। તો મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, જંબુસરમાં વરસાદની શક્યતા રહેશે। પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં પણ વરસાદ પડશે અને ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ શકે તેમ છે। હમણાં આજે લગભગ કોઈ ભાગમાં 15 ml, 25 ml અને કેટલાક ભાગમાં 35 ml વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 75 ml વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 28 સુધીમાં એક પછી એક બનતા લો પ્રેશરના કારણે રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે જનધને કાળજી રાખવાની શક્યતા રહેશે। જેમાં આહવા, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ભરૂચ, જંબુસર વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લીમખેડા, પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં। અને 28 તારીખ સુધીમાં કચ્છના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદના કારણે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓ, પંચમહાલમાં, ભાગોળમાં કેટલીક નદીઓ અને મધ્ય ગુજરાતની કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે વેરા, વોકરા, પાણીનો નિકાલ જ્યાં થાય છે તેવા માર્ગો, ઘણા જો નાળિયામાં પાણી ભરાઈ જતું હોય છે ખેતરોમાં ત્યાં અને જે તળાવો અને સંલગ્ન તળાવો, આ બધામાં ધ્યાન રાખવાનું, ખેડૂતભાઈએ ધ્યાન રાખવું જરૂરી છે। કારણ કે ભારે વરસાદ થતાં કેટલાક ભાગમાં લગભગ 6 ઇંચથી 10 ઇંચ જેવો વરસાદ ખાબકતા અનરાધાર વરસાદથી પાણીના નિકાલ વ્યવસ્થાનો પ્રશ્ન મોટો ઉભો થશે। એટલે આ વખતે જે ખેતરમાં લો લાઇંગ એરિયામાં પાણીનો જળભરાવ થશે અને તેથી ખેડૂત ભાઈઓએ નિકાલ કરવાની વ્યવસ્થાની યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવાની રહેવી યોગ્ય રહેશે। કારણ કે ઘણી વખત જમીનનું ધોવાણ પણ થતું હોય છે। એટલે આ ભિન્ન કારણોસર ખેડૂત ભાઈઓએ હમણાં જનધનને પાણીના નિકાલ વ્યવસ્થા માટે યોગ્ય રહેવું પડશે। પાક પણ જ્યાં હશે ત્યાં લગભગ વિલ્ટિંગ કન્ડિશન ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે। કારણ કે ઊભો પાક હોય તો લાંબા સમય સુધી પાણી ભરી રહેતા હોવાથી પાકમાં વિલ્ટિંગ કન્ડિશન થઈ શકતી હોય છે। આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તેમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સુરતને જે બીજા દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદા જે નદીમાં પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદથી નર્મદા બંધના દરવાજા ખોલવું પડે પણ તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે। એટલે નર્મદા પણ બે કાંઠે થઈ જવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થતા ભારે વરસાદના કારણે અને ધરોઈ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાના કારણે કેટલાક જે બંધો હશે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અથવા પંચમહાલના ભાગોમાં, એ બંધના પાણી કદાચ છોડવામાં આવે તો સાબરમતી નદી પણ બે કાંઠે થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓ બે કાંઠે થવાની શક્યતા રહેશે, નાની નદીઓ। એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। ત્યાં જળભરાવ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે। ઉપરાંત જે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થતાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવું જણાશે। અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં જોઈએ તો રાજકોટ, ચોટીલા, થાન
આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. હળવદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે રાજકોટના આજુબાજુના પેરીફેરીના ભાગોમાં ભારે વરસાદ થતા ત્યાં જળ ભરાવ ન થાય ત્યાંનું ધ્યાન રાખવું ઈચ્છે છે. જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પોરબંદર, દ્વારકા વગેરે ભાગોમાં વરસાદ થશે. પરંતુ ઉલ્લેખનીય છે કે કચ્છના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ ચોમાસું જે છે 28 ઓગસ્ટ સુધીમાં ભિન્ન ભાગોમાં વરસાદ વધતો જશે અને આ વરસાદ કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ, કોઈ ભાગમાં 6 ઇંચ જેવો વરસાદ થતા જે જનધને ભારે વરસાદના અંગે હવામાન ખાતાની નોંધ પ્રમાણે ચાલવું ઈચ્છ રહે એવું મારું માનવું છે. એટમોસ્ફેરિક વેવ મજબૂત છે એટલે 10મી સપ્ટેમ્બર સુધી તો ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અને લગભગ ગણેશ ચતુર્થી આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે. ભાદરવી પૂનમ આસપાસ પણ વરસાદી ઝાપટા હોવાની શક્યતા છે. આ વરસાદ જે છે બનાસકાંઠાના ભાગોમાં થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે. અન્ય ભાગોમાં પણ વરસાદ ઝાપટા થવાની શક્યતા છે. પરંતુ દાંતા, ખેડબ્રહ્મા અને ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે.